વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આ ઓનલાઈન એજ્યુકેશન શિક્ષણની અંદર હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે ધોરણ 10ની અંદર સામાજિક વિજ્ઞાન વિશે આપણે અભ્યાસ કરવાના છે. તો ચેપ્ટર નંબર 8 છે કુદરતી સંસાધનો. એની અંદર આપણે આગળનો વિડીયોની અંદર આપણે જમીનના પ્રકારો વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો હવે જે અભ્યાસ કરવાના છીએ આપણે એ જમીન ધોવાણ અને જમીન ધોવાણ અટકાવવા માટેના ઉપાયો એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો કઈ કઈ પ્રકારે આપણે જમીનનું ધોવાણ થતું જોવા મળે છે. આપણે કઈ જમીન ધોવાણ કે ગતિશીલ હવા અને અથવા પાણી દ્વારા આપણે જમીન માટીના જે કણો છે એ કણો આપણે ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે દૂર ખસેડાઈ જાય, આ બધી જે પ્રક્રિયા છે એ જમીન ધોવાણ દ્વારા થાય છે. તો જોઈએ જમીન ધોવાણ એટલે શું. આપણે કહીએ કે ધોવાણ એટલે જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવું, ઘસડાઈને બીજી જગ્યાએ જવું, એને જમીન ધોવાણ કહેવાય. ટૂંકમાં એમ કહીએ કે જમીન ધોવાણ એટલે ગતિશીલ હવા અને પાણી દ્વારા જમીનની સપાટીના જે કણો છે, આ શું છે? કણો જે સપાટી ઉપર છે, માટી છે, રજ છે, કકરા છે, આ જે કણોનું ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે દૂર ઘસડાઈને જવું એટલે શું કહેવાય? જમીન ધોવાણ. અથવા સ્થળાંતરિત થવું, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, એને શું કહેવાય? જમીન ધોવાણ. અન્ય રીતે કહીએ તો કે ઉપલા જમીન કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતર થઈ જવું, અથવા બીજી રીતે શું કહેવાય એને? કુદરતી બળો દ્વારા. ખ્યાલ આવ્યું? કારણ કે પવન ક્યાંથી આવે? કુદરતી છે. પાણી ક્યાંથી આવે છે? કુદરતી છે. આ કુદરતી બળો દ્વારા અન્યત્ર બીજી જગ્યાએ સ્થળાંતર થઈ જવું, એને આપણે જમીન ધોવાણ કહીએ. તેની ઉપરનું જે પડ બનતા વર્ષો લાગ્યા છે. તેના જમીન કણો ભારે વરસાદ કે તોફાની પવનોથી થોડા દિવસોમાં ખેંચાઈ જાય તો ખેત ઉત્પાદકતામાં ઘટાડો આવે છે. ખેત ઉત્પાદકતા ઘટે છે. આ પડની જાળવણી ખેતી માટે અત્યંત જરૂરી છે. જો તમે જાળવણી ન કરો તો આપણે સારો એવો પાક અથવા સારું એવું ઉત્પાદન આપણે કરી શકીએ નહીં. આથી જમીનનું ધોવાણ અટકાવવું જોઈએ. તો આ જો તમે ચિત્ર આપેલું છે કે પવનો દ્વારા આવી રીતે ભેખડો દ્વારા આપણે જમીનનું ધોવાણ થતું હોય છે. જે બંને ચિત્રોથી સ્પષ્ટ ખ્યાલ આપણને આવે છે કે પવનથી, વધારે વરસાદથી આપણે એક સ્થળેથી બીજી સ્થળે જતું જોવા મળે છે. એ સ્થળાંતર છે, જેને કારણે આપણી ઉત્પાદકતાનું પ્રમાણ છે, ખેત ઉત્પાદકતા એ ઘટાડો થશે. એટલે એના માટે જમીન ધોવાણ અટકાવવાની જાળવણી છે. જોઈએ હવે આ ચિત્ર તમે જોઈ લીધું હશે. ત્યાર પછી હવે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો. તમારે આ રીતે પ્રશ્ન પૂછાય કે જમીન ધોવાણ એટલે શું, તે અટકાવવાના ઉપાયો જણાવો. 2 માર્કમાં કે 3 માર્કમાં પૂછે તમારે પ્રશ્ન, તો ક્યાં ક્યાં એના ઉપાયો છે? એક પછી એના આપણે ઉપાયો જોઈએ. તો પહેલું ઉપાય છે કે જમીન પર ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી. જમીન ધોવાણ અટકાવવા માટે શું ઉપાય છે? જમીન પર ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી. ચરાણ એટલે શું? કે પશુ દ્વારા જે પ્રાણીઓ જમીન ઉપર ચરે છે, ઘાસ ખાય છે, એના પગ દ્વારા એ પોતે ખરીઓ દ્વારા એ જમીન જામેલું જે પડ છે એ પડ ઉખડી જાય છે. એટલે એને નિયંત્રણમાં લઈએ તો એટલું જમીન ધોવાણ અટકાવી શકીએ આપણે વરસાદ દ્વારા. જો જેટલું ચરશે, જેટલું હલનચલન થશે પશુઓનું ચરાણ પ્રવૃત્તિઓથી, તેટલું જમીન ધોવાણ થશે. તો એને અટકાવવા માટેની પહેલી પ્રવૃત્તિ શું છે? ઉપાય શું છે? કે ચરાણ પ્રવૃત્તિઓ અટકાવી અથવા એને નિયંત્રણમાં રાખવી. બીજું છે કે ઢોળાવાળી જમીનોમાં સમોચ્ચ રેખિત પગથિયાઓની તરાહની વાવેતર કરવું. આજે જે કાંઈ જમીન છે ઢોળાવાળી, આજે એ ઢોળાવાળી જમીનની અંદર સમોચ્ચ રેખિક એટલે સમતલ જમીન, આપણે કે નાના નાના ખેતરો, જો પહાડી વિસ્તારો છે, ઢોળાવાળી એટલે પહાડી પ્રદેશો છે, એને આપણે જમીનનો સમોચ્ચ રેખિક પગથિયાની તરાહની
રીતેથી વાવેતર કરવું, પગથિયા ટાઈપ નાના 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 ખેતરો કરવા. સમોચિત એટલો અર્થ શું થાય? પગથિયાથી તરાની. એટલે એ રીતે આપણે ખેતરો બનાવીને એ વાવેતર કરવું, જેથી કરીને વરસાદનું પાણી આમાં પગથિયામાં રોકાય અને જમીન ધોવાણ અટકાવી શકીએ. ત્યાર પછી પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું, વૃક્ષારોપણ કરવું, જેથી કરીને એના મૂળ દ્વારા જમીન છે એ ધોવાણ અટકી શકે. પડતર જમીન છે આપણે એની ઉપર શું થવું જોઈએ? વૃક્ષારોપણ થવું જોઈએ. એનાથી જે એના મૂળ છે જમીનમાં જકડાઈ રાખશે અને જમીન ધોવાણ અટકી શકશે. ખ્યાલ આવ્યું? એ પણ દ્વારા પણ જમીન ધોવાણ અટકાવવાનો ઉપાય છે. ત્યાર પછી પાણીના વહેડા પહેલા હોય ત્યાં આડબંધ બાંધવા. આપણે વોકડા હોય, આપણે જોયું છે તમે, તો અહીંયા શું કરવાનું કીધું છે? વોકડા, વહેડા એટલે વોકડા. પાણી જે વહેતું અહીંયા શું બાંધવા? આડબંધો. એટલે જો આવી રીતે પથ્થરો દ્વારા એ આડબંધો બાંધી દો ઓકડામાં, તો જે કાપ છે એ જમીન અહીંયા ધોવાયેલો કાપ અટકી જશે, વધુ જમીન ધોવાણ થઈ શકશે નહીં. ત્યાર પછી પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળા ખેતરમાં ઊંડે ખેડ કરવી. આપણે જે પાણીનો વેગ વધુ હોય તો એને ધીમો પાડવા માટે આપણે શું કરવાનું? જે ઢાળ હોય એની અંદર ઊંડા ખાયો કરી નાખવાના. આગળ તમે આવશો ભણાવવામાં, હું તમને બતાવીશ કે ઢાળવાળા જે ખેતરો છે એની ઊંડી ખેડ કરવી એટલે ખાડાવાળી જમીનો કરવી. એટલે એમાં પાણી ભરાઈ રહેશે અને પાણી શોષિત થશે અને એને કારણે આપણે ભૂગર્ભ જળ છે એ પણ ઊંચું આવશે અને જમીન ધોવાણ પણ અટકી શકશે. ખ્યાલ આવ્યું? તો આ હતા એના ઉપાયો, જમીન ધોવાણ અટકાવવા માટેના ઉપાયો. ત્યાર પછી છે ભૂમિ સંરક્ષણ, ભૂમિની જાળવણી. ભૂમિ સંરક્ષણ એટલે શું? જમીનની જાળવણી કરવું. જોઈએ કે ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી. તે શું કહેવાય? ભૂમિ સંરક્ષણ એટલે શું? જમીનની જે ધોવાણ અટકાવી છે આપણે આગળ જોયું, જમીન ધોવાણ અટકાવવાનું નહીં, એની જમીનની ગુણવત્તા જાળવવાની, જમીનને રોકવાનો પ્રયત્ન કરવાનો, એની જાળવણી કરવી તે છે. જમીન સંરક્ષણનો સીધો સંબંધ માટી કણોને પોતાની મૂળ જગ્યાએ જાળવી રાખવા સાથે છે. દુનિયાના વિવિધ જગ્યાએ જે તે સ્થાન અને સમસ્યાને અનુરૂપ ઉપાયો પ્રયોજવામાં આવે છે. આપણે જોઈ ગયા કે ક્યાં આપણે છે ભૂમિ સંરક્ષણ માટેના ઉપાયો. કે પહેલું છે આપણે શું છે? સપાટી પરથી વહેતું પાણી. તો આપણે જે આજે ભૂમિ છે, ભૂમિનું સંરક્ષણ કરવું હોય તો આજે આ પાણી વહી જાય છે તો એનું શું કરવું? ઢોળાવ પરથી ઝડપથી વહી જશે પાણી, તો એના કારણે ભૂમિ સંરક્ષણ થશે નહીં, જમીનની જાળવણી થશે નહીં. તો જમીનની જાળવણી કરવા માટે બાજુમાં આપણને દર્શાવેલું છે. શું છે? કે ઢોળાવ પર કરેલ સમોચ્ચ ક્યારીઓનું રોકાતું પાણી. જો આમાં વચ્ચે શું કર્યા છે? વચ્ચે નાના નાના એવા ક્યારા કરી નાખ્યા ઢાળવાળે, તો એમાં જે પાણી છે રોકાઈ જશે અને એને કારણે આપણી જમીનનું સંરક્ષણ થઈ શકશે, જમીન ધોવાણ અટકાવી શકશે. મોટા ભાગનું પાણી તેમાં શું થઈ ગયું? સંગ્રહ થઈ જશે અને બહુ કાપ જોશે નહીં. એમાં ક્યારા બનાવી નાખ્યા જમીનના, ઢાળવાળી જમીન છે એમાં શું બનાવ્યા? ક્યારા બનાવ્યા. તો એ પણ એક ભૂમિ સંરક્ષણ માટેનો ઉપાય કહી શકાય. બીજું આપણે છે, જો ઝડપથી વહેતું પાણી જમીનમાં ખૂબ જ ઓછું ઉતરી શકશે. આ પાણી ઢાળ છે એટલે ઝડપથી પાણી વહી જાય છે, તો એમાં જમીનની અંદર પાણી કોઈ પ્રકારનું જમીનના પેટાની અંદર ઉતરી શકશે નહીં. તો એ માટે આપણે સંરક્ષણ કરવું હોય તો બાજુમાં બીજું છે કે ઢોળાવ પર રોકેલી પાણી ધીમે ધીમે જમીનમાં ઉતરી અને ભૂગર્ભ જળ સ્તરને ઊંચે લાવે. જો આપણે કર્યા ને ખાડા બનાવ્યા, શું કર્યા? ઢાળ ઉપર શું બનાવ્યા? ખાડા કર્યા, જેથી કરીને પાણી ખાડામાં ભરાઈ જશે. પાણી ભરાતા ભૂગર્ભ જળનું સ્તર છે ઊંચે આવે છે. તો આ પણ દ્વારા આપણે ભૂમિ સંરક્ષણ દ્વારા લાવી શકીએ. ખ્યાલ આવ્યું? ત્યાર પછી છે કે જો ભૂમિનું સંરક્ષણ ન થાય તો તેનાથી પૂરની શક્યતાઓ વધતા જાનમાલની સલામતીના જોખમો ઊભા થાય છે. આમ ભૂમિ સંરક્ષણ એ આપણા માટે અત્યંત જરૂરી છે. જો જમીનનું સંરક્ષણ ન કરવામાં આવે તો ઘણી બધી નુકસાની થશે જાનમાલને, પૂરની શક્યતાઓ. એટલા માટે ઢાળવાળી જમીનોમાં પાણીને રોકવાનો પ્રયત્ન કરવાનો છે, ભૂમિની સંરક્ષણ રાખવાની છે, એવા પ્રયત્નો થાય. તો ભૂમિ સંરક્ષણ માટેના કયા ઉપાયો છે એ પણ પ્રશ્ન પૂછાય 2 માર્કના. તો તમારે એના માટે શું કરવું ભૂમિ સંરક્ષણ માટે? જો એ પણ આપ્યું છે આપણને કે પહેલું સંરક્ષણ છે જંગલોના આચ્છાદને કારણે તેના મૂળ જમીન કણોને જકડી રાખશે. શું કીધું? કે જે પડતર જમીનો છે
હવે એની ઉપર તમે જંગલો ઉગાડવા જોઈએ અને એને કારણે જે વૃક્ષોના જે મૂળ છે એ મૂળ છે જમીનના કણોને શું કરી રાખે છે? જકડી રાખે છે. જમીનના કણોને જકડવાનું કામ કોને કર્યું? જંગલોએ. જંગલોના આચ્છાદન એટલે એને કહી કે ઢાંકવાને માટે પાથરેલું હોય તેવું એક વસ્તુ આપણે ચાદર કહીએ. આચ્છાદિત એટલે ચાદર ગણી. તો અહીં જંગલોની આચ્છાદિત છે, જંગલો છવાયેલા છે. જો વધુ જંગલો હશે તો તેને કારણે એ પૃથ્વીના પેટાળમાં એના મૂળિયા રહેશે એટલે એના જમીનના કણો જાળી રાખશે. ખ્યાલ આવ્યું? પેલું એ ઉપાય છે. બીજો ઉપાય કે નદીના કોતરો અને પહાડી ઢોળાવ પર વૃક્ષારોપણ કરવું. આપણે કહીએ છીએ ભૂમિ જો ધોવાણ અટકાવવું હોય તો એ જગ્યાએ વૃક્ષો વાવવા જોઈએ. પર્વતીય ક્ષેત્રોમાં સીડીદાર ખેતરો બનાવીને અને ઢોળાવાળા જે વિસ્તારો પર વૃક્ષો ઉગાડીને ભૂમિ ધોવાણ અટકાવી કે ઓછું કરી શકાય છે. નદીની અંદર, કોતરોમાં, પહાડી વિસ્તારોમાં, ઢોળાઓમાં શું રાખવાનું? વૃક્ષારોપણ કરવું, જેથી કરીને એ ભૂમિનું ધોવાણ અટકે, મૂળીઓ દ્વારા રોકાય. ત્યાર પછીનો ત્રીજો કે રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા વૃક્ષોની હારમાળા ઉગાડવી, જેથી કરીને રણને આગળ વધતું અટકાવી શકાય. આપણે કીધું ને કે આજે રણ છે, કચ્છનું રણ છે સૌરાષ્ટ્રની અંદર, તો જે રણની નજીકના ક્ષેત્રોના જે વાતા પવનો, કારણ કે રણ જો આગળ વધશે નકર પવનો દ્વારા રેતી જમીન ઉપર હાલી આવશે ને એ પણ ત્યાં વૃક્ષો નહીં ઉગે અને જમીન પાછી રણ બનતી જશે. તો ફરતી હાર કરવી, જમીન રણની ફરતે શું ઉગાડવી જોઈએ? વૃક્ષોની હારમાળાઓ કરવાની કીધું. એ કીધું વૃક્ષોની હારમાળા કરે, જેથી કરીને રણ આગળ વધતું અટકાવી શકાય ને જમીનનું ધોવાણ અટકાવી શકાય. ત્યાર પછી નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળીને કે સૂકી નદીઓને ભરી અંકુશમાં લેવા જોઈએ. આજે ઘણી બધી નદીઓ હંગામી છે અને ઘણી બધી નદીઓ મોસમી છે. તો આ જે નદીઓ છે એ અમુક નદીઓ બહુ વહેતી હોય, મોટી નદી હોય તો એના અમુક પાણીના વેળ છે અમુક નદીઓની અંદર વારી નાખવાના અને અમુક નદીને પૂરને અંકુશમાં લઈ શકે કે વચ્ચે વાતબંધ બાંધો, ડેમ બાંધો, ચેકડેમ બાંધો કે જેથી કરીને વધુ નદીનો વેગ ન આવે અને એને કારણે જમીન છે એ જમીન ધોવાઈ શકે નહીં. એને કારણે પણ આપણે જમીન ધોવાણ અટકાવી શકાય. ત્યાં પછીનું છેલ્લું છે ત્યાં પછીનું અનિયંત્રિત ચરણથી પહાડોની જમીનનું સ્તર ઢીલું પડે છે, જેને અટકાવવું જોઈએ. આજે અર્ધશુષ્ક પ્રદેશ લીલો પશુઓ દ્વારા થતા અતિચરાણ હોય એને નિયંત્રિત કરી શકે, જેને કંઈ ભૂમિ ધોવાણ અટકાવી શકાય. કારણ કે એના પગની જે ખરીઓ છે એ કઠણ છે, તો એ ખરીઓ દ્વારા જમીન ઉખડે છે ચાલવાથી, તો એ પણ અહીંયા અટકાવવું જોઈએ. એને કારણે પણ જમીન ધોવાણનું નિયંત્રણ થઈ શકે. જો તમે બાજુમાં આપ્યા છે ચિત્રો, સીડીદાર જમીનો બનાવવા, આ ક્ષિતિજ સમાંતર ખેડ કરવી, જેથી કરીને એ જમીનો છે એ આપણું રક્ષણ થઈ શકે, જમીન ધોવાણ અટકાવી શકે. ત્યાર પછીનો છે મુદ્દો, 2 મુદ્દા થોડાક છે જોઈ લે આપણે કે ક્ષિતિજ સમાંતર ખેડ, સીડીદાર ખેતરો જેવી પદ્ધતિઓ અપનાવી જોઈએ. આજે જે ઢોળાવાળી જમીનો છે એના ઢાળને રોકવા માટે એક સમતળ ક્ષિતિજ સમાંતર ખેડ કરવું, અથવા એવું ન બને તો જમીન છે પગથિયા ટાઈપ કરવી ધોવાણ અટકાવવા માટે. આપણે કીધું ને ખેતરો છે સીડીદાર ખેતરોમાં બનાવવા જોઈએ. આગળના ચિત્રમાં આપણે જોઈ ગયા, એનાથી પણ જમીનનું ધોવાણ છે અટકાવી શકશે જમીનમાં. ત્યાર પછીનો છેલ્લો, ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં પુનઃ સેન્દ્રિય પદાર્થનું ઉમેરણ કરવું જોઈએ. આજે ઘણા બધા જમીનો છે ધોવાણથી અમુક ફળદ્રુપતા છે જમીનો ગુમાવી દેતી છે, તો એને ફળદ્રુપ બનાવવા માટે એમાં સેન્દ્રિય પદાર્થો ફરીથી ઉમેરવા જોઈએ, જેથી કરીને એ જમીન પાછી ફળદ્રુપ બને અને એનું સંરક્ષણ આપણને ઉપયોગી આવી શકે. એમાં સેન્દ્રિય ખાતરો ઉમેરો, એનાથી ફળદ્રુપતા વધુ જશે. આમ ઉપરોક્ત ઉપાયો કરવાથી જમીનનું સંરક્ષણ કરી શકાય છે. જમીન સંરક્ષણ આજની તાતી જરૂરિયાત છે આપણા માટે. તેના સંરક્ષણ માટે સરકારે, સમાજે અને લોકોએ આ સહિયારા પ્રયાસો કરવા પડશે. જો આ નહીં કરીએ તો આપણી પાસે જમીનો રહેશે નહીં. એને જાળવી રાખવા માટે આપણી પણ સહિયારો પ્રયત્ન છે. આપણે પણ જાગૃત બનવું પડશે, સરકારે જાગૃત બનવું પડશે, લોકોએ જાગૃત બનવું પડશે. એ માટે આ જમીન સંરક્ષણ કરવું જરૂરી. અહીં આપણો પાઠ પૂરો થાય છે. તો આ એનું સ્વાધ્યાય છે. જો એમાં વિકલ્પો જોઈએ. પહેલો વિકલ્પ છે દુનિયાના 1 કે 2 સ્થળે જ મળતું સંસાધન, આપણે જોઈ ગયું
શું આવશે એમાં? એકલ સંસાધન, એક બે જગ્યાએ જ મળે એને કેવું કહેવાય? એકલ સંસાધન કહેવાય. બીજું, જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખાલી જગ્યા મળવા વાળા પદાર્થોથી થાય છે. જમીનનું નિર્માણ મૂળ ખડકોના કેનાથી થાય છે? ખવાણ અને ઘસારથી મળવાના પદાર્થોથી થતું જોવા મળે છે. ત્યાર પછી ત્રીજું, પડખાઉ જમીનનું અન્ય નામ શું હતું? આપણે પ્રકારો જોઈ ગયા, એમાં પડખાઉ જમીનનું બીજું નામ શું છે? લેટેરાઇટ જમીન. ચોથો, હાલમાં ભારતીય કૃષિ સંસાધન પરિષદ દ્વારા ભારતની જમીનોને મુખ્ય ખાલી જગ્યા પ્રકારોમાં વહેંચવામાં આવી છે. કેટલા પ્રકારો છે જમીનના? આપણા 8 પ્રકારો છે. તો અહીંયા આપણો આ પાઠ પૂરો. સારી રીતે સમજ્યા છો એવી હું આશા રાખું છું. ન સમજાય તો મને કોલ દ્વારા તમે સમજી શકો છો. અસ્તુ.